માનો વાલ્યાને સંત નારદ નો મળ્યો તો દિશા શું થાત? કેટલી મહત્તા સંત સમાજ. વાલ્યા લૂંટારો જો નારદજી ન મળ્યો હોતો લૂંટારો એમને મરી જા મહાધોગતિન પામત. પણ નારદ જેવા સંત મળી ગયા. બે શબ્દોએ આખું સત્સંગ નો બેહડ્યું. આખું ભાગવતે નો સંભળાયું, રામાયણ નો સંભળાયું. બે શબ્દ, હે વાલ્યા, આ તારા કરેલા પાપ કોણ ભોગવશે? કેમ ભાઈ બધા ભોગવશે? આમાંથી હું લૂંટીને જે ઘેર લઈ જાઉં, હું એકલો નથી ખાતો, બધા ખાય છે. નહીં નહીં વાલ્યા, તારે એકલાને ભોગવવું પડશે. શું કામ એકલો ભોગવું? એ તો ભોગવવું પડશે. ઘેરે પૂછ્યા જા, કોઈ ભોગવશે? માળો સાધુડો કે ભારે પાકો, મને ઘેરે મોકલી ભાગી જાઉં છું. નારજી કે ભલામણા ભાગી નથી જાવું. ભાગીને ક્યાં જતા? ભાગીને તો આવ્યા છે. ભાગી નથી જવું, સાચું કહું છું. તન નો માને તો ઝાડવે બાંધતો જા. પેલા પૂછાય જા. નારજીને ઝાડવે બાંધ્યા અને પછી વાલ્યો ગયો. તમે બધાને ખબર લે કે વિસ્તારું નથી કરતો, પણ માને પૂછ્યું, બાપને પૂછ્યું, પત્નીને પૂછ્યું, છોકરાને પૂછ્યું. બધાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તમે ગમે ત્યાંથી લાવો, એની સાથે અમારે ક્યાં મતલબ છે? તમારા કલા તમે ભોગવો. અને બાપ વાલ્યાના મનમાં હા પડી ગયા. ઓહો, ગજબ થઈ. સારું થયું પેલા મહાત્મા પુરુષ મળ્યા. દોડતો દોડતો આવ્યો છે. પેલા તો દંડવટ કર્યા. નારદજી કે દંડ પછી ગજે પેલા આકસ કાઈને બાંધ્યો, છોડને પેલા મને માફ કરો, મને માફ કરો. આપની વાત સનાતન સત્ય છે. આ દુનિયામાં પોતે કરેલા પોતે જ ભોગવવાનો વારો આવે છે. મેં તો બહુ પાપાચારો કર્યા છે, અનેકોની જાન મેં લીધી છે, અનેક નિર્દોષને કતલે આમ બોલાવ્યા છે, મેં બહુ ખૂનો કર્યા છે. આમાંથી બહાર કેમ નીકળો? નારદજી કે સાંભળ, ચિંતા નહીં કરીશ. ભક્તો તમને બધાને નબળા સંગથી ક્યારેક ભૂલ થઈ ગઈ, એની ચિંતા નહીં કરી કરતા. એમાંથી બહાર નીકળો. ચિંતા કરનારો, નિંદા કરનારો કોઈ દી સહેરા ઉપર આવી શકતો નથી. નિંદા કરનારો તો ન જ આવે. કોકની કાપ કાપ જ કરતો આખો દોડો જાગરી હુએ ત્યાં સુધી. એ તો જિંદગીમાં કઈ સારું કરી જ ન શકે. પણ અતિ ચિંતા કરનારો પણ બાપ રસ્તો કરી શકતો નથી. ચિંતા છોડો, નિંદા છોડો અને આવી જાઓ પ્રભુનું ભજન કરવા માટે. મહાપ્રભુ વલ્લભાચાર્ય આ સુરદાસજીને કીધું. મહાપ્રભુજીને જ્યારે સમાચાર મળ્યા કે આગ્રા અને મથુરા વચ્ચે એક સુરદાસજી રહે છે, ભારે ભજનિક છે, સ્વરચિત ભજનો બનાવે, તો બોલવાનું આપણે સાંભળીએ. મહાપ્રભુજીની પાસે સુરદાસજી આવ્યા, વંદના કરી. મેં સાંભળ્યું છે કે તેમ બહુ સારા સ્વરચિત ભજનો બનાવતે, એકાદ ભજન સંભળાવો. સુરદાસજી એક તારો હાથમાં લીધો અને મોસમ કોણ કુટિલ ખલકામી એ કીર્તનો પ્રારંભ. જ્યાં કીર્તન એક તારો હાથમાં લીધો ત્યાં પોતાના પાપો યાદ આવવા મળ્યા. અરે રે મેં કેવા પાપો કર્યા, વૈશ્યાગમન કર્યું, મારે જો આ દુનિયામાં કોઈ કામી નહીં, કોઈ ખલ નહીં, કોઈ કુટિલ નહીં. એક કડી, બે કડી, ત્રણ કડી જ્યાં બોલ્યા. મહાપ્રભુજી કીધું, સુરદાસજી અહીંયા તમારા પાપ સાંભળો તમને બોલાવ્યા, મેં તો પરમાત્માના ચરિત્રો સાંભળવા માટે બોલાવ્યા છે. અને મારી વાત સાંભળો, આમને તમે આખી જિંદગી કદાચ તમારા પાપને, તમારી ભૂલો ને તમારી ખોટને યાદ કરી કરશો તો ફરી ફરીને એમાં તમે લપેટાશો. એના કરતા તમે પરમાત્માને યાદ કરો ને એના કીર્તનો રચો. અને એના કીર્તનો જો તમે રચશો ને તો સુરદાસજી સાંભળો, તમને પોતાને અનુસંધાન નહીં રહે, પાપ બધા ભૂલાઈ જશે અને પ્રભુમાં તમારું મન લાગી જશે. અને બાપ ઇતિહાસે નોંધ લીધી, સુરદાસજી પછી લાગી ગયા, એવા લાગ્યા. પછી તો સુરદાસજી કીર્તન બોલે ને બાપ કનૈયો નાચે, સુરદાસ કીર્તન બોલે ને કનૈયો નાચે, એ લેવલ સુધી પહોંચ્યા. માટે અહીંયા બેસી સાંભળતા હોય, ઘેરે લક્ષ ચેનલ માં સાંભળતા બધાને કહું છું, ભૂલને વાગળ ન કરો, એની ચિંતા કરી ન કરો, કામે લાગી જાઓ. નારદીએ કહ્યું છે તું પાપને યાદ કરીને રડીશ નહીં. વાલ્યા, ચિંતા છોડ, હું તને એક મંત્ર આપો, મંત્ર મત જપતા. રામ નામ આપ્યું છે. આ રામ કોણ છે? એ પરબ્રહ્મ છે. એના જાપથી બલબલા તરી જ્ઞાન બલબલા તરી જશે.
મજ્જપ્પા અને વાલીઓ રામ 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 રામ, પછી તો મરામ મરામ ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકી બને ભાઈ બ્રહ્મસમાન. ઉલટું નામ રટ્યું પણ અનુસંધાન હું હરીને રટું છે હતું. તો બાપ ઉલટું નામ રટતા રટતા વાલ્યો મટી ગયો, હો ગઈ વાલ્યો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.